ગુજરાતમાં 2 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ફરજિયાત ગુજરાતી ભાષા અમલના આદેશને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી અવગણવામાં આવ્યો હતો. જો કે હવે બેદરકારી સામે ઠેર ઠેર ઉકાળાઓ વચ્ચે તંત્ર જાગૃત બન્યું. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયાની મુખ્યમંત્રીને કરેલી લેખિત ફરિયાદ બાદ મનપા તંત્રએ અત્યાર સુધી જે વિષયમાં નિષ્ક્રિયતા દાખવી હતી તેને લઈને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. મનપા દ્વારા સરકારી કચેરીઓ, પરિસરો અને જાહેર સ્થળોના બોર્ડ અથવા બેનરોમાં ગુજરાતી ભાષાનો પ્રાયોરિટીથી ઉપયોગ ન કરનારા એકમો અને સંસ્થાઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે. 2022માં રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે ઠરાવ જારી કરીને હુકમ કર્યો હતો કે સરકારી કચેરીઓ તેમજ જાહેર સ્થળોના બોર્ડમાં ગુજરાતી ભાષા સાથે અંગ્રેજી અને હિન્દીનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે પાલિકા તંત્રએ અભિયાનને ઊંડાણપૂર્વક ચલાવવા માટે દરેક સરકારી અને ખાનગી સંસ્થાઓના બોર્ડ પર ચકાસણી શરૂ કરી છે. જેઓ આ નિયમનું પાલન નહીં કરે તેમને નોટિસ આપીને ગુજરાતી લખાણનો અમલ કરવાનું કહેવામાં આવશે. કોઈ પણ રાજ્ય હોય એની માતૃભાષાનું ગૌરવ દરેક વ્યક્તિને હોય છે. આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતી તરીકે આપણને આપણી ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને એનું ગૌરવ બી હોવું જોઈએ. મારી લડાઈ 2019થી હતી કે જ્યારે હું કોર્પોરેટર હતો ત્યારે કોઈ પણ પ્રકારનો સરકારી વહીવટ થાય, એ રિપોર્ટ હોય કે કોઈ પણ ઠરાવ હોય એ અંગ્રેજી ભાષામાં હોય તો એની સાથે ગુજરાતી ભાષામાં હોવા ફરજિયાત હોય. ત્યારથી મારી લડાઈ ચાલુ હતી. છેલ્લે ગુજરાત સરકાર દ્વારા 2022 ફેબ્રુઆરી મહિનામાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો ગુજરાત સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કે કોઈ પણ સરકારી યુનિટ હોય, અર્ધ સરકારી યુનિટ હોય કે કોઈ પણ જાહેર સ્થળ પર નામ હોય, દિશા નિર્દેશ હોય કે કોઈ પણ પ્રકારનું સૂચન હોય એ તમામ અન્ય ભાષા સાથે કે અંગ્રેજી અને હિન્દી સાથે ગુજરાતીમાં હોવું ફરજિયાત છે. સુરત મહાનગરપાલિકા આનો અમલ કરતી નહોતી એટલે મારું એક માન્ય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખ્યો. એમાં મેં મારા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 400થી વધુ પુરાવા તરીકે ફોટોગ્રાફ્સ રજૂ કર્યા અને એ પત્રમાં જણાવ્યું કે મેં આ રીતે પુરાવા એકઠા કર્યા છે અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી છેલ્લા 2.5 વર્ષથી બી વધુ સમય થઈ ગયો પરંતુ આ ઠરાવનો અમલ કરતા નથી એટલે એમની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ. આ પત્ર બાદ ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ દરેક કતારગામ ઝોન હોય કે અન્ય ઝોન હોય ત્યાં એક નોટિસો પાઠવવામાં આવી છે કે આ ઠરાવ અંતર્ગત આપણી જે દુકાન છે એમાં જે અંગ્રેજી કે હિન્દી ભાષામાં લખ્યું છે એની સાથે સાથે ગુજરાતી ભાષામાં બોર્ડ લખવું ફરજિયાત છે. આ બાબતની મારી રજૂઆત હતી અને ગઈકાલથી સુરત મહાનગરપાલિકાએ આનો અમલ કરવાનો